હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એવી ઢોસા બેટરની રેસીપી કે જેમાંથી 99થી વધુ ફેન્સી ઢોસા તૈયાર થઈ શકશે. તો બજારમાં જીની ઢોસા, સ્પ્રિંગ ઢોસા કે શેઝવાન ઢોસા જેવી અનેક ઢોસાની વેરાયટી મળતી હોય છે. આ ઢોસાના બેટરમાં અમુક એવી સામગ્રી એડ કરવામાં આવે છે જેનાથી ઢોસો મસાલાને હોલ્ડ કરી શકે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. તો આજે આપણે ઘરે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે તેવું જ બેટર ઘરે તૈયાર કરશું અને તે જ બેટરમાંથી 3 અલગ વેરાયટીના ઢોસા પણ તૈયાર કરશું. એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ઢોસાનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે. તો મેં આ રીતના બાફેલા ચોખા કે જેને ઇડલી રાઈસ પણ કહેવામાં આવે છે તે લીધેલા છે. સાથે તે જ વાટકીના માપથી 1/4 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. સાથે બેટરમાં ફટાફટ આથો આવી જાય તેના માટે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ અને હવે પાણી એડ કરીને દાળ ચોખાને સારી રીતે ધોઈ લઈએ. તો આપણા દાળ ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને તેમાં પાણી એડ કરીને તેને 3થી 4 કલાક માટે પલાળી દઈએ. તો મેં દાળ ચોખાને પલાળી દીધેલા છે. અહીંયા ચોખામાં મેં ઇડલી રાઈસનો ઉપયોગ કરેલો છે જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં 1 કપ ચોખા સાથે ફક્ત 1/4 કપ જેટલી જ અડદની દાળ લીધેલી છે. મીન્સ કે તમે જેટલા ચોખા લેતા હોય તેનાથી ચોથા ભાગની જ તમારે અડદની દાળ લેવાની છે. અને હવે પલાળેલા દાળ ચોખાને જોઈએ તો તમે જોઈ શકો છો કે ફક્ત 3થી 4 કલાકમાં દાળ ચોખા એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તો હવે પલાળેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ અને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણે દાળ ચોખાના બેટરને મીડિયમ થીક રાખવાનું છે એટલે પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. થોડું બેટર એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. ગ્રાઇન્ડ થયેલા બેટરનું ટેક્સચર જોઈએ તો તે આ રીતનું રવા જેવું સેજ કરકરું છે. સાથે તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવું મીડિયમ થીક છે. જો બેટર આ રીતનું મીડિયમ થીક હશે તો જ તેમાં બરાબર આથો આવશે. અને હવે બેટરમાં એડ કરવા માટે મેં જે વાટકીથી દાળ ચોખા લીધેલા હતા તે વાટકીના માપથી 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે. તો મેં ચણાનો લોટ અને રવાનું માપ સરખું રાખેલું છે. હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચણાનો લોટ અને રવો એકદમ સારી રીતે મિક્સ થઈને કોઈ પણ જાતના ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં પીસેલા દાળ ચોખાના બેટરને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે બેટરને 1થી 2 મિનિટ માટે ફેટી લઈએ જેથી તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો અહીંયા ઢોસાનું બેટર બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં બેસન અને રવાનું માપ વધુ પડતું નથી લેવાનું, નહીં તો ઢોસાનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આ બેટરમાં આપણે આથો લાવવાનો છે એટલે તેને ઢાંકીને ફક્ત 3 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો રેગ્યુલર ઢોસાના બેટરને આપણે આથા માટે 5થી 6 કલાક માટે રાખતા હોઈએ છીએ, પણ આ ઢોસાનું બેટર ફક્ત 3 કલાકમાં જ તૈયાર થઈ જશે. તો મેં બેટરને આથા માટે રાખી દીધેલું છે. અહીંયા બેટરમાં મેં 1/4 કપ જેટલો બેસન અને 1/4 કપ જેટલો રવો એડ કરેલો છે. આ બંને વસ્તુ એડ કરવાથી ઢોસો લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે અને મસાલાને એકદમ સારી રીતે હોલ્ડ કરી શકે છે. રેગ્યુલર ઢોસાના બેટરમાં આ બંને વસ્તુ એડ કરવામાં નથી આવતી, પણ ફેન્સી ઢોસામાં આ બંને વસ્તુ સાથે તે એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. સાથે આપણે બેટરને વધુ વાર માટે ફર્મેન્ટેશન નથી આપવાનું. અહીં આપણું બેટર ફક્ત 3 કલાકમાં જ તૈયાર થઈ જશે. તો હવે બેટરને જોઈ લઈએ. તો લગભગ 3થી 4 કલાક જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટરની ઉપર આ રીતના ઝીણા ઝીણા પોર્સ આવી ગયા છે. સાથે ચમચાથી બેટરને આ રીતના જોઈએ તો અંદરની બાજુએ એકદમ સરસ જાળી તૈયાર થઈ ગઈ છે. મીન્સ આપણા બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવી ગયો છે. તો આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બેટર ઢોસા પાથરવા માટે થોડું થીક લાગે છે એટલે તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ઢોસા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક રાખવાની છે. જો આપણે બેટરમાં વધુ પડતું પાણી એડ કરી દેશું તો ઢોસા બરાબર નહીં બને.
તો હવે તૈયાર થયેલા બેટર સાથે 3 અલગ રીતના ઢોસા બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે ક્રિસ્પી પેપર ઢોસા બનાવી લઈએ. તો મેં અહીંયા તવાને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલો છે. તો ઢોસો પાથરતા પહેલાં તવાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ અને તેને કપડાથી સારી રીતે લૂઈ લઈએ. અને હવે 2 ચમચા જેટલું ઢોસાનું બેટર સેન્ટરમાં એડ કરી દઈએ અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો ઢોસાને પાથરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ટેમ્પરેચરને લીધે ઢોસો બરાબર નહીં પથરાય. તો લગભગ 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે આપણા પાથરેલા ઢોસાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેની ઉપર અડધી ચમચી જેટલું બટર એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા બટરની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બટર સાથે ઢોસાનો સ્વાદ વધુ સારો આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો થોડો કૂક થઈ ગયો છે. તો આ ઢોસાને આપણે ક્રિસ્પી પેપર ઢોસો બનાવવાનો છે. એટલે તવીથાની મદદથી ઢોસાની ઉપર રહેલા આ રીતના વધારાના બેટરને કાઢી લઈએ. તો બેટર કાઢવાની આ પ્રોસેસ આપણે ઢોસો કૂક થયા પછી જ કરવાની છે. જો ઢોસો થોડો પણ કાચો હશે તો આ રીતના બેટર કાઢતી વખતે ઢોસો ફાટી જશે. તો મેં વધારાના બેટરને કાઢી લીધેલું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. તો ઢોસાને કૂક કરતી વખતે આપણે તવાને આ રીતના થોડું ફેરવતો જવાનું છે, જેથી ઢોસો બધી જ બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને તવીથાની મદદથી આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો આપણો એકદમ બજાર જેવો પેપર ઢોસો તૈયાર થઈ ગયો છે. અને હવે તૈયાર થયેલા પેપર ઢોસાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તૈયાર થયેલા બેટર સાથે આપણો ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. અને હવે લારી પર મળે તેવો ચીઝ શેઝવાન ઢોસો બનાવવા માટે ગરમ તવા ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને તેને કપડાથી લૂઈ લઈએ, જેથી તેનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. હવે 2 ચમચા જેટલું બેટર સેન્ટરમાં એડ કરી દઈએ અને ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો ઢોસો એકદમ સારી રીતે પથરાઈ ગયો છે. હવે ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે થોડું બટર ઢોસા ઉપર આ રીતના સ્પ્રેડ કરી દઈએ. અને હવે ઢોસાને શેઝવાન ફ્લેવર સાથે બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલી શેઝવાન ચટણી લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 ચમચી જેટલો શેઝવાન સોસ લીધેલો છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ટમેટો સોસનો ઉપયોગ કરવો. અને હવે બંનેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આ બંને સોસને સ્પ્રેડ કરતાં પહેલાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલાં ઢોસા ઉપર બટરનું લેયર સ્પ્રેડ કરી દેવાનું છે. નહીં તો સોસને લીધે ઢોસો સોફ્ટ તૈયાર થશે, બટરને લીધે ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને સોસમાં તેની ફ્લેવર પણ આવશે. અને હવે ઢોસાને ચીઝની ફ્લેવર દેવા માટે મેં 1 ચીઝ ક્યુબ લીધેલી છે. તેને ખમણીની મદદથી ઢોસા ઉપર ખમણી લઈએ અને હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણું ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો આપણો એકદમ લારી પર મળે તેવો ચીઝ શેઝવાન ઢોસો તૈયાર થઈ ગયો છે, જેને બનાવવો એકદમ સહેલો. અને હવે લારી પર મળે તેવા ઝીની ઢોસા બનાવી લઈએ. તો ગરમ તવા ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને તેને કપડાથી સારી રીતે લૂઈ લઈએ. હવે 2 ચમચા જેટલું ઢોસાનું બેટર એડ કરી દઈએ અને અંદરથી બહારની બાજુ ચમચાને ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. અને ઢોસાની સપાટી ઉપરથી થોડી ડ્રાય થાય એટલે થોડું બટર આ રીતના ઢોસા ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો મેં બટરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધેલું છે. હવે ઝીની ઢોસા માટે આપણે તેનો મસાલો ઢોસા ઉપર જ કરવાનો છે. એટલે તેની ઉપર 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાના ટુકડા, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમના ટુકડા અને 1/4 કપ જેટલું ઝીણું સુધારેલું કોબીજ એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી શેઝવાન ચટણી, 1 મોટી ચમચી જેટલો ટમેટો સોસ, અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ, સાથે મેં અહીંયા થોડો કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેને મસાલા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. સાથે થોડો ગરમ મસાલા પાવડરને પણ મસાલા ઉપર એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા શાકભાજી સોસ સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે આ રીતના કોઈ પણ મેશરની મદદથી તેને થોડા અધકચરા મેશ કરી લઈએ. તો શાકભાજી થોડા મેશ થઈને ફક્ત 1 મિનિટમાં આપણો ઝીની ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તવીથાની મદદથી તેને ઢોસા ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલાનું પતલું લેયર ઢોસા ઉપર સ્પ્રેડ થઈ ગયું છે. હવે મેં અહીંયા 1 ચીઝ ક્યુબ લીધેલી છે. તેને મસાલા ઉપર ખમણી લઈએ. તો ચીઝ સારી રીતે ખમણાઈ ગયું છે. હવે ઉપરથી થોડા કોથમીરના પાન પણ સ્પ્રિંકલ કરી લઈએ. સાથે થોડા લીલી ડુંગળીના લીલા પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો થોડી જ વારમાં આપણું ખમણેલું ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. સાથે ઢોસો પણ નીચેથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે આ ઢોસાના આપણે રોલ વાળવાના છે.
તો હવે તેને તવા ઉપરથી એક ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ અને હવે ઢોસો ગરમા ગરમ હોય ત્યારે જ આ રીતના કટરની મદદથી તેને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈએ અને હવે એક સ્ટ્રીપ્સના છેડાને ઉપાડીને ઢોસાનો આ રીતના રોલ વાળી લઈએ. તો એકદમ પરફેક્ટ રોલ સાથે આપણો ચીની ઢોસો તૈયાર થઈ ગયો છે. તો આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસા તૈયાર થઈ ગયા છે. ઢોસા બનાવતી વખતે બસ આપણે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે. પછી તેની ઉપર થોડું પાણી એડ કરીને તેના ટેમ્પરેચરને મેન્ટેન કરી અને પછી જ ઢોસાને પાથરવાનો છે. આ પ્રોસેસથી ઢોસો એકદમ સારી રીતે પાથરી શકાશે. સાથે ઢોસો એકવાર પથરાઈ જાય પછી તેની ઉપર બટરનું એક લેયર કરી દેવાનું છે. બટરના લેયરને લીધે મસાલામાં જો થોડો પણ પાણીનો ભાગ હશે તો પણ આપણો ઢોસો સોફ્ટ નહીં બને. બટર ઢોસાને એકદમ ક્રિસ્પી તૈયાર કરશે અને ઢોસો પરફેક્ટ લાગશે. સાથે આપણે ઢોસાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનો છે જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી તૈયાર થાય. તો તૈયાર થયેલા ઢોસાને સર્વ કરી લઈએ. તો આપણે એકદમ બજાર જેવા ઢોસા તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં જીની ઢોસામાં ઢોસા ઉપર જ સ્ટફિંગ તૈયાર કરેલું છે. પણ જો તમારે ઘરના બધા માટે તૈયાર કરવું હોય તો તમે એકસાથે સ્ટફિંગને બનાવીને પણ તૈયાર કરી શકો છો. અહીંયા જીની ઢોસા સિવાય તમે ઘરે પાલક પનીર ઢોસા, સ્પ્રિંગ ઢોસા કે અનેક વેરાયટીના જુદા ઢોસા બનાવી શકો છો. એકવાર આ ઢોસાના બેટરને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.